शान्तिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, આપણે સ્વામિનારાયણ ભગવાન વખતે જે પરમહંસો હતા એમના જીવન ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળામાં 4 વ્યાપકાનંદ સ્વામીનો ઉલ્લેખ કરેલો છે. એમાંથી આપણે 2 વ્યાપકાનંદ સ્વામીના જીવન ચરિત્ર વાંચ્યા સાંભળ્યા. હવે ત્રીજા ધ્યાન ભજનના ભંડાર સમા વ્યાપકાનંદ સ્વામીના થોડા જીવન પ્રસંગો નિહાળીએ. આ વ્યાપકાનંદ સ્વામીના પિતાશ્રીનું નામ ભોજાભાઈ પટેલ હતું. તેઓ પ્રથમ તારાપુર ગામે રહેતા. ભોજાભાઈ નાનપણથી સત્સંગ પ્રેમી અને ભક્ત હૃદયના હતા, પરંતુ સમય જતાં પરિવાર સાથે વ્યવસાય માટે તેઓ બોટાદ જિલ્લાના નાગલપર ગામે આવીને વસ્યા. મૂળ તારાપુર ગામ છે, પછી નાગલ પર રહેવા માટે આવેલા. આ ભોજાભાઈને 2 પુત્ર હતા. એકનું નામ કરમસિંહભાઈ, બીજાનું નામ વિઠ્ઠલભાઈ. આ બંને ભાઈઓ પણ ખૂબ ગુણિયલ અને સંસ્કારી હતા. તેઓ તારાપુરથી નાગલ પર રહેવા ગયા, તેથી લોકો એમને તારાપુરી અટકથી ઓળખતા. તેઓ ખેતીનો ધંધો કરતા હતા. ખેતરમાં વિશેષ કળથી વાવતા. કળથી આવતી કળથી. એમના ખેતરમાં કળથીનો પુષ્કળ પાક થતો. ભોજાભાઈ વગેરે પ્રાંતમાંથી કળથી વેપાર કરવા માટે બોટાદ આવતા હતા. કાળે કરીને તેઓ બોટાદ અને આજુબાજુના ગામમાં કાયમ માટે સ્થિર થયા. કળથીનો વ્યાપાર કરતા હોવાથી કાળાંતરે લોકો એને કળથિયા અટકથી ઓળખવા લાગ્યા. આ ભોજાભાઈ નાગલ પર થોડો સમય રહ્યા. પછી બોટાદમાં વિશેષ ખેતીવાડી અને સત્સંગ એમ બંને સાનુકૂળ હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે બોટાદ રહેવા આવ્યા હતા. તારાપુરથી નાગલ પરથી બોટાદ રહેવા આવ્યા. તારાપુરમાં એ સમયે કળથીનો પુષ્કળ પાક થતો. જે ખેડૂતો કળથી વિશેષ વાવતા તે પ્રાય પાછળથી કળથિયા સરનેમથી પ્રસિદ્ધ થયા. આજે બોટાદમાં સેંકડો કળથિયા પરિવારના કુટુંબીઓ રહે છે. આમ પટેલ. આ ભોજાભાઈ પટેલના પુત્ર કરમસિંહભાઈ થયા. તેઓ પણ કાયમ બોટાદમાં સ્થિર થયા હતા. કરમસિંહભાઈના પુત્ર મોનાભાઈ, એના પુત્ર અર્જણભાઈ, એના પુત્ર ગોપાલભાઈ, એમના પુત્ર રવજીભાઈ. આ કળથિયા પરિવારના ઘણા સભ્યો હાલ પણ બોટાદમાં રહે છે. અમુક સુરત વગેરે શહેરમાં જઈને પણ વૈસા છે.
ગઢપુરથી બોટાદ જતા એકવાર ગોપાળાનંદ સ્વામી આ નાગલપર ગામમાં થોડી વાર રોકાયા. સંત પ્રેમી ભોજાભાઈએ સંતોને સીધા પાણી આપ્યા. યોગીરાજ ગોપાળાનંદ સ્વામીની પ્રતિભા જોઈ એના નાના પુત્ર વિઠ્ઠલને સ્વામીમાં ખૂબ જ આકર્ષણ થયું. ગોપાળાનંદ સ્વામી ત્યાંથી બોટાદ આવ્યા. ત્યારે પિતાશ્રીની અનુમતિ લઈને વિઠ્ઠલભાઈ પણ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ અને સેવા કરવા બોટાદ આવ્યા. ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતનો પ્રતાપ એમણે સત્સંગીઓના મુખેથી સાંભળ્યો અને સ્વામીની વાતો સાંભળી. એમને સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થયો. સ્વામીની કૃપાથી વિઠ્ઠલભાઈને સમાધિ થઈ. સમાધિમાં તેજોમંડળ મધ્યે શ્રીજી મહારાજના અલૌકિક દર્શન થયા. વિઠ્ઠલભાઈ અંતરાત્મા નાચી ઉઠ્યો. પછી સ્વામીએ વિઠ્ઠલભાઈને સમાધિમાંથી જગાડ્યા. ત્યારથી એમને સંસારના સુખ તુચ્છ થઈ ગયા. પછી વિઠ્ઠલભાઈએ સ્વામીને પ્રાર્થના કરી કે હવે મને સદા આપની સેવામાં રાખો. ગોપાળાનંદ સ્વામીએ સમજાવી અને ઘેર મોકલ્યા અને કહ્યું પિતાશ્રીની રજા લઈને ગઢપુર આવજો. ભાઈ વિઠ્ઠલભાઈ ઘેર ગયા. તેમના પિતાશ્રી ભક્ત હૃદયના હતા. પોતાના અનુભવની વાત કરીને કહ્યું કે મારે સ્વામિનારાયણ ભગવાનના સાધુ થવું છે, માટે રજા આપો. ભોજાભાઈ પોતે જ વિઠ્ઠલભાઈને મૂકવા ગઢપુર આવ્યા. પુત્ર વિઠ્ઠલ સ્વામિનારાયણ ભગવાનને સમર્પણ કર્યો. પોતે પણ શ્રીહરિના હાથે જ વર્તમાન ધારી સત્સંગી થયા. પછી પોતાને ઘેર પરત ગયા. વિઠ્ઠલભાઈની સેવામાં શ્રદ્ધા, પ્રભુ પામવાનું તાન અને પ્રગટ ભગવાનમાં ગાઢ પ્રીતિ તથા સાચી મુમુક્ષુતા જોઈને સ્વામિનારાયણ ભગવાને સંવંત 1871 ગઢપુરમાં એમને પરમહંસની દીક્ષા આપી. વિઠ્ઠલભાઈનું વ્યાપકાનંદ સ્વામી નામ રાખ્યું. લો, આ નાના વ્યાપકાનંદ સ્વામી. આ વ્યાપકાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને ગોપાળાનંદ સ્વામી સાથે રહેવાની આજ્ઞા કરી. તેઓ પરમહંસ બન્યા પછી હંમેશા ગોપાળાનંદ સ્વામીની સાથે રહેતા. સ્વામી એમ કરતા, અનેક લોકોને ઉપદેશ કરતા. તેમના દ્વારા ઘણા લોકોને સત્સંગ થયો હતો. તે નાના વ્યાપકાનંદ સ્વામી તરીકે ઓળખાતા. માધવદાસ સ્વામી એમની વિશેષતાનું વર્ણન કરતા કહે છે કે વ્યાપકાનંદ બીજા વળી એ તો મંડળના ફેરનાર, ચરિત્ર તમારા ચિંતવે અને સુણે કોઈ હોય કેનાર. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણમાં તથા હરિલીલા પ્રદીપ કિરણ 44માં કહ્યું છે કે નિરંજનાનંદ મુનિ, આત્મદર્શી વ્યાપકાનંદ મુનિ, સુખાનંદ મુનિ, પરમ ચૈતન્યાનંદ મુનિ, આત્મદર્શી કૃપાનંદ સ્વામી, ગોવિંદાનંદ મુનિ, ચૈતન્યાનંદ મુનિ, આ 7 શ્રેષ્ઠ બુદ્ધિવાળા સંતો ભગવાનના દર્શન માટે આવેલા. શરીરધારીઓની આગળ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા માટે હંમેશા આદરપૂર્વક ભગવાનની વાર્તા કરવા રૂપી સેવા કરતા હતા. એમને ઉપદેશ આપવાનું અંગ હતું. તેઓ મંડળ લઈને ફરતા. એમને સ્વામિનારાયણ ભગવાનનું બહુ જ બળ હતું. સ્વરૂપ નિષ્ઠાવાળા હતા. સંવંત 1874
1874ની સાલમાં સ્વામિનારાયણ ભગવાને સંતોને ગામડે ફરવા જવાનું કહ્યું અને ટકોર કરી કે પાષાણ કે ચિત્રની નારી હોય એનાથી પણ ત્યાગીએ દૂર રહેવું, તો જ યથાર્થ બ્રહ્મચર્ય પડે, નહીં તો ક્યારેક વિઘ્ન થાય. એ વાત સાંભળી નાના વ્યાપકાનંદ સ્વામી કહે, ચિત્ર પાષાણની નારી તો નિર્જીવ હોય, એ શું કરનારી છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે, આજ ઉત્તર નહીં દઈએ, ગામડા ફરવા જાઓ, એમ કહીને ગામડે મોકલ્યા. સ્વામી ફરતા ફરતા થાનગઢ આવ્યા. થાન ચોટીલાની બાજુમાં ગામ. ત્યાં નજીકમાં જ એક વાસંગી નાગનું મંદિર હતું. તે સ્થળે રાત્રિએ સ્વામીએ મુકામ કર્યો. બહાર વરસાદી વાતાવરણ હતું, તેથી ત્યાં જ રહ્યા. જ્યારે તેઓ સૂતા ત્યારે ત્યાં ઘુમ્મટમાં સ્ત્રીઓની અનેક પ્રકારની પૂતળીઓ લગાવેલી હતી. એને નાના વ્યાપકાનંદ સ્વામી નજરે નિહાળ્યા. વ્યાપકાનંદે જોઈ નિહાળી, ભૂલા ભાન એનું રૂપ ભાડી. સર્વ હોય સજીવન જેમ, નાચવા લાગી તે સમે તેમ. વ્યાપકાનંદ તો અકળાયા, જાણી ચિત્રની સ્ત્રી પણ માયા. પછી શ્રી હરિનું ધરી ધ્યાન, કરી પ્રાર્થના તે સ્થાન. તે સમયે નાના વ્યાપકાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના કરી અને કહ્યું, તમે અહીંથી અદૃશ્ય ન થાવો તો ભગવાનની આણ છે. એટલે તરત જ તમામ સ્ત્રીઓ અદૃશ્ય થઈ ગઈ. ત્યારે ચિત્ર તે ચિત્ર જ થયા, એની દ્રષ્ટિ થકી દૂર ગયા. ફરી આવી આ ગઢપુર જ્યારે, લાગ્યા શ્રી હરિને પગેલ ત્યારે. બોયલા ગદગદ કંઠેથી વાણી, આપની વાત મેં સત્ય જાણી. ચિત્રમાં પણ ચિત્રેલી નારી, ત્યાગીને તો વિઘન કરનારી. હે નાથ, આપે મને આપનો દાસ જાણી રક્ષા કરીશ. હવે હું ક્યારે આવી ભૂલ નહીં કરું. સ્વામિનારાયણ ભગવાન કહે, સાધુરામ, અજાણે પણ અમારી આજ્ઞા લોપવાથી આટલું દુઃખ થયું, તો જે જાણીને અમારી આજ્ઞા લોપે એને તો દુઃખનો પાર જ કેમ આવે? માટે જેને અક્ષરધામમાં જવું હોય એને નિષ્કામી વર્તમાન બરાબર પાડવું. પંડિત હોય, તપસ્વી હોય, ઇન્દ્રિયો જીતી હોય, તો પણ સ્ત્રીઓનો યોગ કરે તે ક્યારેક કલંક લાગે. સ્વામિનારાયણ ભગવાને 3 વાતનો આગ્રહ હતો. એક તો ભજન કરવું, બીજું બ્રહ્મચર્ય પડાવવું, ત્રીજું સત્પુરુષનો સમાગમ કરવો. સુખી થવું હોય ને તો 3 વાત આપણે પણ દ્રઢ કરવી. જ્યારે સ્વામિનારાયણ ભગવાને સંવંત 1873માં વડતાલમાં મોટો રંગોત્સવ કર્યો. નિષ્કુળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો બાંધ્યો. શ્રી હરિ 12 સ્વરૂપ કરીને એક સાથે ઝૂલ્યા. તે જોઈને આ 3 વ્યાપકાનંદ સ્વામીને સમાધિ થઈ ગઈ હતી. એનું વર્ણન માધવદાસ સ્વામી શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત ગ્રંથમાં અધ્યાય 74માં આ રીતે કર્યું છે. સાધુ 3 વ્યાપકાનંદ તેહ, 3 સમાધિ કરી ગયા તેહ. 3 વ્યાપકાનંદ સ્વામીને સમાધિ થઈ. સચ્ચિદાનંદ કૃપાનંદ કાવે,
પારે મહાબળિયાએ થાવે. આ રીતે વ્યાપકાનંદ સ્વામીને પણ એકવાર સમાધિ થતી, અનેકવાર સમાધિ થતી. તેમાં અનેક મુક્તો સાથે સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતા. ક્યારેક ધામના મુક્તો શ્રીજી મહારાજને દર્શને આવ્યા હોય, એવા દર્શન પણ એમને થતા. તેઓ પોતાની અનુભવ સભર વાતો કરી અનેક સંતો ભક્તોને સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સુખનો અનુભવ કરાવતા. વળી સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં સંવંત 1873 રંગોત્સવ તથા હિંડોળા ઉત્સવ કર્યો. એ સમયે પણ ભજનાનંદ સ્વામી 3 હતા, એને સમાધિ થઈ હતી. એ વાત પણ માધવદાસ સ્વામીએ આ રીતે લખી. થાય આરતી ધૂન રસાડી, હિંડોળે ઊભા છે વનમાળી. ષોડશોપચારે આરતીએ, વાજા અગણિત ભાતના તે. આવા સમામાં શ્યામ રૂપાળા, તેને જુએ સમાધિયુવાળા. કૃષ્ણાનંદ ગુણાતીતાનંદ, મહાપુરુષાનંદ વ્યાપકાનંદ. આ નાના વ્યાપકાનંદ સ્વામી ઘણા સમર્થ હતા, સમાધિવાળા હતા, અને એને ભગવાનની લીલાની વાતો બહુ વાલી લાગતી. માધવદાસ સ્વામી કહે છે કે વ્યાપકાનંદજી વળી સંત તમારા તે સમર્થ અને સમાધિવાન છે, એને વાલી લીલાએ એ. આ વ્યાપકાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રોને સતત સંભાળતા. જેમ ચકોરને ચંદ્ર અને માછલીને જળ પ્યારું લાગે છે, તેમજ એને સ્વામિનારાયણ ભગવાનના લીલા ચરિત્રો વહાલા લાગતા હતા. વ્યાપકાનંદ સ્વામી સમર્થ સમાધિવાન હોવા છતાં સતત શ્રીજી મહારાજના ચરિત્રો સંભાળતા. વળી તેઓ ખૂબ જ વ્યવહાર કુશળ અને પ્રતિભા સંપન્ન હતા. એકવાર બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ફરતા ફરતા કારેલી ગામમાં ગયા. તે સમયે ત્યાં એક બાવાનો આશ્રમ હતો. એને સ્વામિનારાયણ ભગવાનના સંતો સાથે ખૂબ દ્વેષ હતો. તેથી આ બંને સંતોને પકડીને ઓરડામાં પૂરી દીધા. પછી સંતોના નાક કાન કાપવા તૈયાર થયો. તે સમયે સ્વામિનારાયણ ભગવાને ત્યાંના શૂરવીર સત્સંગી રાઘવજીભાઈ જત હતા, જત, એમાં પ્રવેશ કર્યો. તેઓ એ બાવાની જાગ્યામાં જઈ સંતોને છોડી દેવા કહ્યું. ત્યારે બાવો તો ધોકો લઈને રાઘવજીભાઈને મારવા આવ્યો. તે ગરાસિયા હતા, એમની પાસે તલવાર હતી. તલવાર કાઢી અને ધોકો મારવા આવનાર બાવાને મારી. બાવાનું એક કાંડું કપાઈ ગયું. ત્યાં વળી બીજે હાથે ધોકો ઉગામ્યો, ગાયડો દેવા માંડ્યો. તે બીજી વાર તલવાર મારી, બીજું કાંડું કાપવું. પછી સંતોને છોડાવી અને પોતાના ઘરે ગયા. પછી દ્વેષી બાવા બધા ભેગા થયા. વિચાર કર્યો કે આમાં કાંઈ ગરાસિયાનો વાંક નથી. તે સ્વામિનારાયણીય થયો ત્યારે બાવાને માર્યો. માટે સ્વામિનારાયણનો પંથ ન હોય તો ભેખને સુખ થાય. પછી બધાએ સાથે રહી 30,000 રૂપિયા ભેગા કર્યા.
બાવાને ગાડામાં બેસાડીને મિયાણાને માળીએ લાવ્યા. માળિયા મિયાણાનું કહેવાય. રાજાને કહ્યું કે સ્વામિનારાયણ વાળાએ અમારા બાવાના હાથ કાપી નાખ્યા અને અમારા શિષ્યોને વારી લીધા, પ્રમોદી લીધા છે ને કળિયુગમાં પાખંડ ચલાવે છે. માટે એનો પંથ ન ચાલે તો સારું. રાજા કહે એનો પંથ કેમ કરીએ તો ન ચાલે? બાવા કહે જે સ્વામિનારાયણીઓ થાય એના નાક કાન કાપી લેવા ને રાવ પણ ન સાંભળવી, એટલે કોઈ સ્વામિનારાયણીઓ નહીં થાય. અને તમારે રાવ ન સાંભળવી એમ કહીને 30,000 રૂપિયાની લાંચ આપી. પછી એ વાતની સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી. તેથી સ્વામિનારાયણ ભગવાને બીજાને સમજાવવામાં ચતુર આ નાના વ્યાપકાનંદ સ્વામીને માળીએ મોકલ્યા અને કહ્યું કે સ્વામિનારાયણ વાળાએ શું ભૂંડું કર્યું છે તેના નાકાન કાપવા. તે દિવસે તો ન ચલાય, તે રાતે રાતે ચાલીને ગયા. રાજા પાસે જઈને વાત કરી. ભેખધારીએ એવો વિચાર કર્યો છે જે સ્વામિનારાયણીઓ થાય એના નાકાન કાપી લેવા, તે અમારે શું કરવું? ત્યારે રાજા કહે સાધુરામ, તમે ધર્મવાળા સાધુ સારા છો એમ અમે જાણીએ છીએ, પણ હમણાં અમે લાંચ લીધી છે માટે અમારાથી બોલાય છે નહીં. માટે તમે હમણાં થોડા દિવસ બીજે જાયજો અને પછી આવજો. ત્યાં સુધીમાં લાંચ લીધી એ જૂની થઈ જાય છે. વ્યાપકાનંદ સ્વામી આ વાત લીંબલીના મૂળજી શેઠને કહી અને કહ્યું તમે બાબા સાહેબને સમજાવજો. આ રીતે એમને ભલામણ કરી તેઓ ગઢપુર આવ્યા. પછી વ્યાપકાનંદ સ્વામીએ ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન પાસે આવીને વાત કરી કે રાજાએ તો આવો જવાબ આપ્યો. મહારાજ કે તમારું ન સાંભળ્યું અને રૂપિયાવાળાનું સાંભળ્યું, પણ તમારી રક્ષા કરનાર આવેલ છે એ રક્ષા કરશે. પછી એ વાતની મૂળજી શેઠને ખબર પડી. મૂળજી શેઠે એક કારભારીને રામાયણ ભણાવેલી. તે માણસ બાબા સાહેબના લશ્કરમાં રહે. પછી મૂળજી શેઠે એના ઉપર કાગળ લખ્યો. રાવણને જ્યારે આંધી આવી ત્યારે ઋષિ પાસે વેરો માંગ્યો, કર માંગ્યો ઋષિ પાસે. રાવણે મોત નજીક આવ્યું ને તેમાં આ ટાણે બાવા પાસે લાંચ લઈને સ્વામિનારાયણીઓ થાય એના નાકાન કાપવા એવો વિચાર કર્યો. એ આંધી આવી લાગે છે, મરવાનો થયો લાગે, પણ કોઈ તપાસીને જોતા નથી જે સ્વામિનારાયણ વાળા શું ભૂંડું કામ કરે છે તેના નાકાન કાપવા. એવી ઘણી હકીકત લખીને જેણે લખ્યું આ કાગળ બાબા સાહેબને વંચાવજો, સૌ વિચાર કરજો. પછી કાગળ એને બાબા સાહેબના લશ્કરમાં રહેલા સ્નેહી કારભારીને મોકલો. કારભારીએ પત્ર વાંચ્યો, સૌને સંભળાયો. તે સાંભળી સૌ વિચારમાં પડી ગયા અને કહે વાત સાચી છે. માટે આપણે જે ઠરાવ કર્યો છે તે બજાવો નહીં. આ વાતની સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી. શ્રી હરિ બહુ રાજી થયા અને કહે મુક્તાનંદ સ્વામી આગળ કાગળ લખે ને જેવી બુદ્ધિ હોય એવી મૂળજી શેઠની બુદ્ધિ છે.
આ રીતે નાના વ્યાપકાનંદ સ્વામી અને મૂળજી શેઠને માધ્યમ બનાવી સ્વામિનારાયણ ભગવાને સંતોની રક્ષાનો બંદોબસ્ત કરાયો હતો. લીંબલી ગામના મૂળજી શેઠ હતા, કારભારી હતા. તો વ્યાપકાનંદ સ્વામી આવા વ્યવહાર કુશળ પણ હતા. એકવાર ડાંગરવા ગામમાં, ડાંગરવા ગામ ઉત્તર ગુજરાતનું ગામ છે, હસુલાલ ડાંગરવા ગામને છે. સ્વામિનારાયણ ભગવાને આત્માનંદ સ્વામીને કહ્યું કે આ રોડાનંદ બહુ સાવધાન દેખાય છે. ત્યારે સ્વામી કે મહારાજ, આ તો જેટલો બહાર નથી એટલો અંદર છે. રોડાનંદ નામનો સાધુ હતો. સભામાં ચૂપચાપ બેઠો હોય, પણ આગળ બીજા સંતો બેઠા હોય અને પાછળથી હળી કરે, કપડું ખેંચે, ઠોહા મારે અને પછી હસે. જો કોઈ સાધુ એને કાંઈ કહેવા જાય કે આ શું કરે છે, ખબર નથી પડતી, એ વખતે અવળો બાજે, બૂમો પાડી ઉઠે, ઓ બાપરે આને મને માર્યો, એમ બીજાને ફોંઠા પાડે. એટલે અમારે એની બહુ ચિંતા રાખવી પડે. વળી અમે કૂવે નાવા ગયા હોય ને તો એને ભેગો ન રખાય, રખેને બાજુમાં ઊભેલાને કૂવામાં ધક્કો મારી દે. એવો ઢાયો છે. તે સાંભળી શ્રીજી મહારાજ કે આ તો બરાબર ન કહેવાય. આટલી વાત થયા પછી સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે કરજીસણ પધાર્યા. આંબલીના વૃક્ષ નીચે સભા કરી. અહીં થોડો આરામ કર્યો. પ્રભુએ રોડાનંદને બોલાયો. એલા, તને બાથો બાથ લડતા આવડે છે? હા, આવડે છે ને. રોડાનંદે જવાબ દીધો. તો શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને બોલાવીને કહ્યું, તમે અને રોડાનંદ બે બાથમ બાથ લડો, જોઈએ કોનામાં બળવું ઘણું છે. પછી તો કુસ્તી જામ્યો. રોડાનંદ અને વ્યાપકાનંદ સ્વામી બંને બાથમ બાથ લડવા માંડ્યા. એમાં વ્યાપકાનંદ સ્વામીએ રોડાનંદને 3 વાર પછાડ્યો. એના ધબાકા થયા. સભામાં વાહ વાહ થવા માંડી. શ્રીજી મહારાજ પણ હસવા લાગ્યા, સંતો હસવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાને ફરી લડવાનું કહ્યું. ત્યારે પછડાયેલા રોડાનંદે કહ્યું, એની હારે નહીં લડું, આ તો મોટા છે, બીજાને બોલાવો. પછી બીજા સંત લડવા આવ્યા. એને પણ રોડાનંદને 5 વાર પછાડ્યો. ઢીલા થઈને રોડાનંદ કહે, આની જોડે પણ નહીં લડું. ત્યાં સ્વામિનારાયણ ભગવાને રાઠોડિયાને લડવાનું કહ્યું. એટલે રાઠોડિયો ને રોડાનંદ હામી કુસ્તી કરવા માંડ્યા. રાઠોડિયાએ પણ રોડાનંદને 5 વાર પછાડ્યો. પછી કંટાળીને રોડાનંદ કહે, હવે કોઈને હારે લડવું નથી. શ્રીજી મહારાજે કહ્યું, એલા ક્રોધ કર. ત્યારે રોડાનંદ કહે, હવે ક્રોધ તો જાતો રહ્યો. આ રીતે આ વ્યાપકાનંદ સ્વામી દ્વારા શ્રી હરિએ રોડાનંદનો ગર્વ ઉતાર્યો. આ નાના વ્યાપકાનંદ સ્વામી આજીવન ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા હતા. એમના ગુણોને જોઈને વડોદરાવાસી ભક્તોને એના પ્રત્યે ખૂબ જ આદરભાવ રહેતો. સંવંત 1882માં સ્વામિનારાયણ ભગવાન વડોદરા પધાર્યા. વડોદરા નરેશ સયાજીરાવ સરકારે સ્વામિનારાયણ ભગવાનની 9 ગજા હાથી ઉપર બેસાડી ભવ્ય સવારી કાઢી. તે સમયે અમુક સંતોને પણ હાથીએ બેસાડ્યા હતા. ત્યારે એક હાથી ઉપર ગોપાળાનંદ સ્વામી તથા સતાનંદ સ્વામીને બેસાડ્યા અને બીજા હાથી ઉપર નાના સ્વરૂપાનંદ સ્વામી અને નાના વ્યાપકાનંદ સ્વામીને બેસાડ્યા. આ પ્રસંગ જોતાં સત્સંગમાં સ્વામીનું ઘણું ઊંચું સ્થાન હશે એ જણાઈ આવે છે.
અને આ સમયે બંને મોટા વ્યાપકાનંદ સ્વામી અક્ષરવાસી થઈ ગયા હતા. માટે અનુમાન થાય છે કે આ વ્યાપકાનંદ સ્વામી જ હશે. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી આ નાના વ્યાપકાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેતા. સ્વામી જેમ કે એમ કરતા. અને સંવંત 1892 ભરૂચનું મંદિર તૈયાર થયું. ગોપાળાનંદ સ્વામીએ આ નાના વ્યાપકાનંદ સ્વામીને ભરૂચ મંદિરના મહંત બનાવ્યા હતા. પાર્ષદવર્ય ગુમાનજી ભગત ઉર્ફે વાસુદેવ ચરણ સ્વામી હરિચરિત્ર ચિંતામણી ગ્રંથમાં એમનો આ રીતે ઉલ્લેખ કર્યો. વ્યાપકાનંદ તે મોટા સંત ધામ ભરૂચના જે મહંત, એમને 31 વર્ષ સુધી ભરૂચ મંદિરના મહંત પદે રહીને ખૂબ સેવા કરી. ભરૂચમાં મોટો સભા મંડપ, ભોજનાલય વગેરે બાંધકામ કરાયું. તેમજ કાનમ પ્રદેશના અનેક ગામોમાં સત્સંગ કરાયો. ઘણા ગામોમાં મંદિરો પણ બનાવ્યા હતા. આ રીતે સૌની સાથે હળીમળીને સેવા કરતા. સમય મળે ત્યારે શ્રી હરિના ભજનમાં તલ્લીન બની જતા. ભજન, સેવા અને સત્સંગ પરાયણ જીવન જીવનાર આ નાના વ્યાપકાનંદ સ્વામી અનેક સંતો ભક્તોને આદર્શરૂપ હતા. આ વ્યાપકાનંદ સ્વામી મોટા સંત હતા. એમણે 31 વર્ષ સુધી ભરૂચ મંદિરની મહંતાઈ કરી હતી. આચાર્યોદયમાં વિહારીલાલજી મહારાજ લખે છે કે પોતે ધામમાં જવાના છે એ સમાચાર એમને વડતાલ પણ આચાર્યજીને પહોંચાડ્યા હતા. તેથી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય, સંપૂર્ણાનંદ સ્વામીના શિષ્ય પુરાણી ધર્મદાસજી સ્વામીને ભરૂચ મોકલ્યા હતા. સંવંત 1921 કારતક સુદ ચોથ દિવસે તેમણે સંતોને કહ્યું કે આવતીકાલે સ્વામિનારાયણ ભગવાન મને સંતોને સાથે લઈ તેડવા પધારશે. એમ દર્શન દઈને કહ્યું છે. ભૃગપુરમાં વ્યાપકાનંદ હતા ત્યાંના મહંત સ્વચ્છંદ. તજી દેહ ગયા ધામમાં ધર્મદાસને મોકલા ત્યાંય. પછી સંવંત 1921 કારતક વદ 5 નાના વ્યાપકાનંદ સ્વામીએ કહ્યું, આ સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને લઈને મને તેડવા પધાર્યા છે. હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું. એમ કહી સ્વતંત્ર રીતે શરીરનો ત્યાગ કરી ભરૂચ મંદિરથી સામર્થ્ય જણાવી અને અક્ષરવાસી થયા હતા. સહજાન સ્વયં મહારાજની છે.